આણંદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર યોજાયો, જેમાં 668 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી। આજરોજ 20 નવેમ્બર સવારે 11:30 કલાકે આણંદ શહેર ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર યોજાયો હતો। જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સેન્ટ સ્ટીફન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી આણંદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો આણંદના સાંસદ સભ્ય શ્રી મિતેશ પટેલના અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। જિલ્લા રોજગાર અધિકારીના જણાવ્યા મુજબ આજે યોજાયેલ મેગા જોબ ફેરમાં 33 જેટલી કંપનીઓ નોકરીદાતાઓ તેમની કંપનીઓમાં 1509 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે હાજર રહ્યા હતા। તેની સામે 810 જેટલા રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો હાજર રહ્યા હતા અને 668 ઉમેદવારો નોકરીદાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણે સૌનો આવકાર કરી જોબ ફેર અંગેની વિગતો આપી હતી। જિલ્લા રોજગારી અધિકારી દ્વારા મેગા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। 31 કંપનીના પ્રતિનિધિત્વ આજે આ ફેરમાં આવેલા છે અને 1400થી વધુ જે કેન્ડિડેટ છે જેમને જોબની જરૂર છે એ લોકો પોતે આવ્યા છે અને જે રીતનો મેગા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં મેં જોયું। અને આની સાથે આપણા જિલ્લાના કલેક્ટર શ્રી આદરણીય પ્રવીણભાઈ પણ હાજર રહેલા છે। આ આયોજનથી જે કેન્ડિડેટ્સને જોબ જોવે છે એમને અહીંયા એમને લેટર પણ ઓફર થઈ જશે, એમને જોબ પણ મળી જશે અને 31 કંપનીઓથી વધુ કંપનીઓ આવતા જોબ ફેરમાં આવે એ રીતના પ્રયત્ન કરવામાં આવે છે। આ રીતના પ્રયત્નથી જે ભારત દેશનું યુવાઓ છે અને પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચાર છે કે દેશનું યુવાન દેશમાં જ રહી એમનું ટેલેન્ટ ઉપયોગ કરીને દેશનો વિકાસ કરે, 2047માં વિકસિત ભારત બનાવે, જે પ્રયત્ન સાથે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે, એ પ્રયત્ન સાથે આણંદ જિલ્લો અને રોજગાર કચેરી પણ આગળ વધી રહી છે।